આજે તો તાલાળા ગીરની શાક માર્કેટમાં નો છૂટકે મરદને મૂકવા પડ્યા એના પગ. શું તું એવું કે એક સિંહ બીજા સિંહનો હાલ પૂછવા ગીરમાં જઈ રહ્યો હતો. એવામાં તાલાળા ગામ આવ્યું ને નક્કી કર્યું કે હાથે રાંધીને ખાશું. તો કોક બોલ્યું, બાપુ તમે બકાલું લેવા જાઓ. હે ના, હું નહીં જાઉં. નો છૂટકે જાવું પડ્યું. એકને તો કરિયાણાવાળાને ત્યાં રાખ્યો ને હું આવી ગયો બટેટા લેવા. સુબહ से ना कोई आलू बिका है ना आधा कांदा. આલુ લે લો. સાઉથ નો સુપરસ્ટાર બકાલું વેચતો હતો. ટમેટા આપ્યા, મરચા જોઈને લેવાનું મને તો મન થઈ ગયું, પણ કોક બોલ્યું કે ફાક્યુ વાળા મરચા નહીં ખાય. થેલી હાથમાં જોઈ બધા મને ઓળખી જતા હતા. શરમના મારે સાઈડમાં મૂકવી પડી. પછી બહાર નીકળો અને જોયું તો ગાડી તો હતી જ નહીં. લે આ લે, મારી ઉપર તો સ્કીમ થઈ ગઈ. માંડ મને ગાડી મળી. કેમ લાગે જુઓ તો. ઝરમર વરસાદ વચ્ચે અમે નીકળી ગયા જંગલની કોર જવા. ભાઈબંધની વાડી હતી, મારી વાડી નહોતી. ઊંચી કરી શકતો હતો, પણ શું કામ મારે એવું કરવું જ જોઈએ? માંગે અને ભૂખ ન હોય. પેલા તો હું જાઉં છું અંદર સામાન મૂકવા. કરિયાણું તો બધું મૂકી દીધું. 5 ખાટલા 5 નહીં. હું તો જઈશ રૂમમાં, સેટીએ નાખીશ ધામા. હવે જઈ રહી છું સીધો બાથરૂમ પર. જોવું જોશે કેવું છે. ઊભું ચાલશે, કારણ કે હું બેઠામાં બેસી નથી શકતો. કોઈ કહેતા નહીં. પોતાની સાથે યુદ્ધના ધોરણે કામ ઉપાડી લીધું. કરિયાણું આમથી આમ, ડુંગળી ટમેટાના ખટકા કરી નાખ્યા. રાંધતા આવડતું નહોતું એટલે રાંધવાવાળાના ખાલી વખાણ કરવાના કે મસ્ત શાક બનાવ્યું. પછી તો મને કોકે ચૂલે બેહાડી દીધો. સારે કામ मैं करूं. અમારા એક ભાઈ તો બટેટા સુધારતા હતા. એ આખા બાજુ રેખા કોમેન્ટમાં ગયો તો. मैं तो कुछ और ही समझ रहा था. હાલો, શાક બની ગયું. અલ્લાહ ગ્રાન. હવે અમે કાલે દીવમાં શું કરવાના છીએ એ હવે તમને કહેશું પાર્ટ 2 માં. અત્યારે જમી લઈ છીએ ભાનમાંથી તો.